જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણીવેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના આગલા ભાગમાં આપણે નગર સુવર્ણપુરી, ત્યાં આવેલા અતિથિ નવીનચંદ્ર અને સુવર્ણપુરીમાં આવેલા રાજેશ્વર મહાદેવના મહાલય વિશે પણ જાણ્યું. સાથે સાથે તે મહાલયના વંશ પરંપરાગતના પૂજારી મૂર્ખદત્ત વિશે પણ જાણ્યું. હવે જો તમે વિસ્તારમાં જાણવા માંગતા હોય તો તમારે કથાનો આગળનો ભાગ જોવો પડશે. હવે આગળ વધીએ આજની કથા તરફ. ભાગ 2. બુદ્ધિધનનું કુટુંબ. નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને માત્ર થોડી જ વાર થઈ એટલામાં ગાડીઓનો ગડગડાટ અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકણવાળા બે હાથ આગ ધરીને ઉતાવળો મૂર્ખદત્ત ઓરડીના બારણા આગળ આવ્યો અને ડોકું ઊંચું કરીને કાંડા વચ્ચે ચોટલી ઠીક કરી આખો લૂછતો દરવાજા ભણી જોવા લાગ્યો. એટલામાં 4-5 સુંદરીઓ પગના ઘૂઘરાનો ઘમકાર કરતી અંદર પહોંચી. શિવાલયના પગથિયા ઉપર યત્નથી ચડતી હોય તેમ દેખાય. આ ટોળામાં 2 જણ અગ્રેસર હતી. છેક અગાડી હતી 20-22 વર્ષની છકેલ જોબનપુરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકિશોરી. તેની સાથે પણ જરા પાછળ 14-15 વર્ષની સંપૂર્ણ મુગ્ધ અવસ્થામાં પણ જુવાનીના મસલકાના ઉજાસમાં તથા તે સમયની યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી બુદ્ધિધરના પ્રમોદધનની નવોઠા પત્ની કુમુદ સુંદરી હંસગતિથી ચાલી આવતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધારાને સળગાવી મૂકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતા કોમળ અને મનોહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભક ભરી અલકિશોરી પાછળ સૌમ્ય કાંતિ વાળી અર્ધવિકસેલા સ્મિત ભરી કુમુદ સુંદરી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાર આખા મંદિરમાં પ્રગટાવતી હતી. નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચાર વિચારમાં દેખાય આવે એટલો ફરક હતો. એનું એક કારણ ઘણે અંશે તેના કુટુંબ, ઇતિહાસ અને શિક્ષણનું હતું. તે ફરકના બીજ ઈશ્વરે તો જન્મથી જ મૂકેલા હતા, પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયો. અલકિશોરી સ્ત્રી વર્ગ જેને જાજરમાન કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો. એટલે પાસે આવનારની નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મોટો હતો, એટલે જોનારની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ સંચળ, પ્રબળ અને પ્રતાપી હતા. તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવું ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય એવી રીતે તેને બોલવાની ટેવ હતી. તેની સાથે વાત કરનાર માણસ વાત કરતા સુધી અને તેની પાસેથી છૂટતા સુધી સ્વાભાવિક પરાધીનતા ભોગવતા. અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકબેનનો દોર તેના દ્રષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકોનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેની સુંદરતા છે. આમ માનવામાં તેનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયેલી તેની દ્રષ્ટિઓની વિવેક શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગેરહાજરીમાં સ્મરણ આણી વિચાર કરનારને અલકિશોરીમાં વધારે ખોડ માલુમ પડતી. પરંતુ તેવાને પણ તેના રૂઆબ આગળ લાચાર દિલના બની જવું પડતું હતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંધ કરવા ચાહતું હોય તો આ પ્રતાપી હિરણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને તેનો નિરંતર મચી રહેતો તન્મનાટ તેને દિગ્મૂઢ બનાવી દેતો. આ આકર્ષણ શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાયેલી રહેતી, જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી. અલકિશોરીની માં સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપ ગુણની સ્ત્રી હતી. તેના ઠરેલાપણાને લીધે બુદ્ધિધન તેને ચાહતો. તો પણ અલકિશોરી નાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણો લાડ પામી હતી અને ઉંમરમાં આવવા પછી પોતાના જલદ મિજાજને લીધે નાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવાની કોઈની શક્તિ ન હોવાને લીધે વ્યવહારમાં ગૂંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘર ખાટલા ઉપર નજર આપવા અવકાશ ન હોવાને લીધે
તથા કોઈ પણ માથે લઈ લે એવા માણસને કામ કરવા દેવાની જરૂર હોવાથી સૌભાગ્ય દેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું. તો પણ ભાર તણાવમાં તેની વૃત્તિ શીતલ હોવાથી તથા મૂળ સ્વભાવે શાંત હોવાથી અને તેમાં વળી સૌ માનીતી દીકરી ઉપર મત્સરવી જાણી જોઈને ન હોવાથી અને ઉપર કહેલા અલગ કિશોરીના પોતાના જ ગુણને લીધે સૌ ઉપર સવાર થવાની પોતાની તાકાત હોવાને લીધે કે ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં અને પરિવારમાં બહારના માણસો સાથે જરૂર પડતા વ્યવહારમાં અને માથું મારી શકે ત્યાં રાજકાર્યોમાં પણ નિષ્કંટક રાજ ચલાવતી હતી. તેને પૂછ્યા વિના ઘરમાંનું કઈ કામ થતું નહીં. તેનો દોષ કોઈ કાઢી શકતું નહીં. તેની ગતિ કોઈ રોકી શકતું નહીં. બહારના માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં દેખતા. અમાત્ય ઉપર સત્તા તેની મારફત ચલાવવા જતા. માં અને ખુશામત તેના ઉપર ઢોળી દેતા. અને કેટલાકનું ધારવું એમ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું વળી જાય. અમાત્ય સર્વ જાણતો. એ સૌનો ગેરલાભ કોઈ લઈ ના જાય તેને વિશે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તો પણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી. શક્તિ હતી તેટલી વાપરતા પુત્રીની અવગણના થાય તે માટે તે વાપરવા ઈચ્છતા ન હતા. જગત કેવું આંધળું બની અને કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેને કુતૂહલ જાગતું. અને કેટલીક વખત તો એ ન જાણતો એમ પણ સ્વાભાવિક રીતે જગતનું ધાર્યું ખરું પડતું. આવી રીતે સુવર્ણપુરીના અમાત્યના ઘર સંસારની ઘટમાળ ફર્યા કરતી. અલગ કિશોરી ગમે તેવી પણ બાળક હતી. રંગ અવસ્થા એને દીઠી ન હતી. પોતાનું ધાર્યું કર્યું જ સમજતી. પોતાને હંમેશ ફાવેલી જ જોતી. હુકમ કર્યો સમજતી. મન માન્યું અમલમાં આવ્યું જોતી. ચારે પાસથી વખાણ જ સાંભળતી. અમાત્યના ઉદય કરતા તેનું વય મોટું ન હતું. વયમાં, જ્ઞાનમાં અને અનુભવમાં, જાતિમાં અને સુંદરતામાં પોતાનાથી ચડિયાતા માણસોને પોતાનાથી દબાયેલા રહેતા અનુભવતી. ખરું શું છે તે તેને કોઈ સંભળાવતું ન હતું. ખોટું શું છે તે તેની આગળ કહેવાની કોઈની હિંમત ન હતી. હિત અહિત શામાં છે તે તેને કહેવાની કોઈની ગરજ ન હતી. ભૂતકાળની વાત સંભળાવી તેને કંટાળો આપવો એ સૌના સ્વાર્થ વિરુદ્ધ હતું. અને ભવિષ્યની સાચી વાત ઉપર તેની આંખ દોડાવવી એ એની કલ્પનાને શ્રમ આપવા જેવું અને તેના મનને ખેદ આપવા જેવું મનાતું. આથી વર્તમાન રંગભૂમિ ઉપરના નાટકો ઉપર તેનું લક્ષ્ય રહેતું અને પ્રત્યક્ષ પડદા આગળ તેની દ્રષ્ટિસીમા આવી રહેતી. આ સૌનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી અને ભૂગવાઈ રહ્યો હતો. તેની ભમરો ઉપર ફણા માંડતો, આંખમાં ઘૃણાયમાન થતો, જીભમાંથી ફૂફાડા મારતો અને આખા શરીરમાં વિસ્મય ચંચળતા પ્રેરતો. આ સર્પનો પ્રતિકાર કરવા તેનામાં વિદ્યા અમૃત ન હતું અને સત્સંગતિના કલ્પવૃક્ષનો વાસ તેણે અનુભવ્યો ન હતો. માત્ર અમાત્ય કુટુંબના સહજ વિનય રૂપ પોલા રાફડાથી તેનું વિસ્મય ચેતન ઢકાઈ રહ્યું હતું. આ લાડ કિશોરીનું ઉભય ભાનું મધ્ય અવકાશમાં હતો. તેના સાસરિયા તેની મરજી પ્રમાણે ચાલતા. તેના પતિને તેનું ગુમાન ખૂંચતું તથા તેનું દિલ દુખાવવું એ કૃતજ્ઞતા ભરેલું ભાસતું. સૌના મગજમાં એમ હતું કે પ્રમાદભાઈ ઉંમરમાં આવશે અને ગૃહ સંસાર માણશે એટલે અલગ પેનનો મચ્છર નરમ પડી જશે અને અમાત્યના ઘરમાં નવો કારભાર ચાલશે. પણ આવું ધારનારાઓને તો તરત જ વિચાર ફેરવવાનો અવસર આવ્યો. પ્રમાદધનને ઘણી કન્યા વાસ્તે કહેણાવ્યા હતા, પણ તેમના રૂપ, ગુણ અને કુળની તુલનામાં મા બાપ અને દીકરીના મત વચ્ચે ફેર પડતો હતો એટલે ચોકઠું બેસતું નહીં. આખરે રત્નગીરીના પ્રધાન વિદ્યાચતુરની દીકરી કુમુદ સુંદરી ખાલી પડી. તેનો વિવાહ સૌ પ્રથમ તો મુંબઈ નગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વેપારી લક્ષ્મીનંદનના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્ર સાથે થયો હતો. પણ લગ્નનું મુહૂર્ત પાસે આવ્યું તેવામાં ઈશ્વર જાણે શાથી સરસ્વતીચંદ્ર એકાએક અલોપ થયો. તેની ભાળ ખોળતા પણ લાગી નહીં અને આખરે મુંબઈથી લખેલો તેનો એક કાગળ વિદ્યાચતુર ઉપર આવ્યો. તેમાં તેણે લખ્યું હતું, કઈક કારણથી મેં મારું ઘર અને નામ છોડી દીધું છે. મારે પરણવાની ઈચ્છા નથી.
હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. મારી ભાળ હવે નથી લાગવાની. ગુણવતી કુસુમ સુંદરીને પરણીને હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી તે સુખી થઈ શકત એવું એકદમ મારાથી મનાતું નથી. તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો. આ કાગળ વાંચી અને તેની ખાતરી કરી નિરાશ થઈને વિદ્યા ચતુર કુમુદસુંદરીનું શું કરવું તે વિશે ગભરાટમાં પડ્યો. કારણ કુમુદસુંદરીનો કન્યાકાળ વીતી ગયો હતો અને સરસ્વતી ચંદ્રની સાથે તુલના કરી શકાય તેવો એક પણ વર તેની નજરે આવતો ન હતો. તેને કુમુદસુંદરી સિવાય બીજી પણ એનાથી ચડે એવી એક નાની દીકરી હતી અને પોતાને પુત્ર ન હતો તો પણ બે કન્યા રતન જોઈ તેને સંતોષ થતો અને સરસ્વતી ચંદ્ર તથા કુમુદસુંદરીની જોડ જોઈને તેને પરમ આનંદ વ્યાપતો. તેમાં વિપત્તિ આવવાથી તેને પુત્ર નાશનાથી અધિક શોક થયો. આવા ચતુર અને સમજુ જમાઈને એકદમ આ શું સૂઝ્યું તે વિચારી ન શક્યો. માત્ર ઈશ્વરની ઈચ્છા કહી નિસાસા સાથે ગંતમમાં શોષામી કરી ભવિષ્યના વિચારમાં પડી ગયો. આ વાતો દેશ વિદેશ પ્રસરી ગઈ. વર્તમાન પત્રોમાં છપાઈ, નાત જાતમાં ચાલવા લાગી, જાણ્યા અજાણ્યામાં ચર્ચાઈ રહી. વિદ્યાને માથે કલંક દેવાયા. છોકરવાદી સર્વની 32માં ચડી. પ્રમથધને એ વાત વાંચી, સાંભળી અને જમતી વખતે કહી બતાવી. કુમુદસુંદરીના દુર્ભાગ્યની વાત પણ સાથે નીકળી. સૌને બિચારીની દયા આવી. એમાંથી એના રૂપગુણની વાત ચાલી અને આખરે અલગબેન બોલી ઉઠ્યા. ત્યારે મારા ભાઈને એ કન્યા ન ખપે? સૌભાગ્ય દેવીએ કહ્યું. ખપે જ ને. બુદ્ધિધને કહ્યું. વિદ્યા ચતુર સાથે મારી જૂની મિત્રતા છે. તે ઊંચા કુળનો જન્મેલો છે અને તેની સ્ત્રી પણ ચતુર, સુશીલ ને ભણેલી છે. સૌભાગ્ય દેવીએ કહ્યું. કન્યા મેં દીઠી હતી. રાજચંદ્રના લગ્નમાં અમે જોડકણા ગાતી વેળા એકઠા થયા હતા. એ ફૂટડી અને ચતુર છે. અલગબહેને કહ્યું. ત્યારે પ્રભાતકાળમાં જ કન્યાનું માગું કરવા માણસ મોકલવું અને એ દરખાસ્ત પસાર થઈ. કુળ જોશી બ્રાહ્મણ જમવામાં સાથે હતો. તેણે કહ્યું, પ્રભાતકાળમાં ઉત્તમ મુહૂર્ત છે અને કામ સિદ્ધ થશે. પ્રમાદધને શાંત રહીને સૌ વાત સાંભળી. દિવસ શેષ ઉત્સવમાં ગાળ્યો અને રાત્રિ આનંદ સ્વપ્નમાં એક ઊંઘે કાઢી નાખી. સવારે માણસ સંદેશો લઈને રત્નગીરી ભણી ગયું. વિદ્યા ચતુર ચિંતાગ્રસ્ત હતો, તેથી સૌ કામ તેની સ્ત્રી ચલાવતી. તેને વર અને ઘર બંને સારા લાગ્યા. વરની બહુ ખબર ન હતી, પણ ઘર સારું એટલે વર સારો હશે એમ કલ્પના કરી લીધી. સ્વામીનાથને વાત કહી. ક્ષોભ પામેલા હોવાથી પ્રધાનના મુખમાંથી હા નીકળી ગઈ. બુદ્ધિધનનો માણસ વધામણી લઈને પાછો સુવર્ણપુરી દોડ્યો. પ્રધાનને ભાન આવે વિચાર થયો, પણ હા કહેલી તેની ના કહેવાય. ઈશ્વરે સારા હાટું જ કર્યું હશે એમ ધારીને ચિંતા મુક્ત થયો. લગ્ન થયા અને કુમુદસુંદરી પિયર છોડી સાસરે આવી. કથાનો પ્રસંગ ચાલે છે તે સમયે તેને સાસરે આવ્યે માત્ર 10-15 દિવસ થયા હતા. ભાઈને આવી સારી કન્યા પરણાવવાનું માન પણ અલગબહેનને જ આપવામાં આવ્યું. માએ ભાઈને જન્મ આપ્યો અને બહેને કન્યા આપી. બહેનનું ઘરમાં માન વધ્યું અને ભાઈની તેના પરની પ્રીતિ વજ્રલેખ જેવી દ્રઢ થયેલી ભાસી. કુમુદસુંદરીનો સ્વભાવ પણ આ સ્થિતિને અનુકૂળ જણાયો. તેની માં વિદ્યા ચતુરની બાલ્ય અવસ્થામાં પરણી હતી અને નિશાળે તો નહોતી ગઈ, પણ પતિને અવકાશ, આગ્રહ અને ઉત્સાહ હોવાથી પોતાના સીમંત પહેલા તેની પાસેથી કંઈક ભણી હતી. તે જાતે ચકોર તથા ચપળ લાગણીવાળી હતી. પતિ ભણેલો અને પોતે અભણ, તેથી કેટલીક વખત પતિ ખરેખર દુઃખમાં ગરકા હોય તો પણ તેનું દુઃખ ન સમજી શકતી. ઘણું પૂછે, વાલા તમને શું દુઃખ છે? પણ તેના જવાબમાં વિદ્યા ચતુર નિશ્વાસ નાખી તેને ખંભે હાથ નાખીને માત્ર એટલું જ મનમાં બોલતો. અરે પ્રિય મેના, તું બોલે છે મધુર, પણ મેના જ્યારે ઈશ્વરના દુઃખ સમજી શકશે ત્યારે જ તું મારું દુઃખ સમજી શકીશ. તને કહેવામાં શું ફળ? મધુર મેના, મારા આંસુ જોઈને બાળકની પેઠે માત્ર રોયા કર અને તે દેખાડી મને વધુ રોવરાવ.
આવું કહી તે પોતાના પુસ્તકમાં કે વ્યવહાર કાર્યમાં જીવ પરોતો. સારા પુસ્તકો વાંચતા કે નવીન વિચારો સૂચતા, દેશોન્નતિના સમાચાર સાંભળતા અને ઈશ્વર લીલા મનમાં રમી રહેતા તેનું મુખારબિન આનંદથી ઉભરાઈ જતું. આ વખત તેની સ્ત્રી માત્ર પતિનું મુખચંદ્ર જોઈ રહેતી અને તેના આનંદમાં જોઈને નિર્દોષ પણ અણસમજ્યા આનંદમાં મગ્ન થતી. પરંતુ કેટલીક વખત તેના મનમાં ખેદ થતો, પતિના સુખ દુઃખમાં ભાગ લેવાય નહીં. વાલામાં વાલાનું અંતકરણ ભેદાઈ જતું હોય અને પોતે લાચાર બનીને જોયા કરે છે. એ ગુણસુંદરીને સારું ન લાગતું. કેટલીક વખત તેને મન તો સહેજ હોય એવા બોલમાંથી કે નિર્માલ્ય હોય એવા કાર્યમાંથી પણ પતિને સાગરમાં વહાણ ડૂબ્યા જેટલી દિલગીરી થતી. કેટલીક વખત તે મહાભારત પ્રયાસ કરે અને પતિને મન અલ્પ ભાસે. તેના ખરેખરા ઉત્સાહમાં જાણે માત્ર છોકરવાદી જ હોય તેમ તેના પતિના લેખામાં ન આવે. આ સૌ વિચારોથી તેના મનમાં મહાગૂંચવડો થતો હતો અને અમૂંઝવણમાં શું કરવું, શો ઉપાય ખોળવો એ ન સૂચતા કેટલીક વાર પથારીમાં સૂતી, કેટલીક વાર પોતાના શૃંગાર ગૃહમાં મેજ ઉપર ઊંધું માથું ગાલી, તો કેટલીક વાર બારીમાંથી નદી, મેદાન અને આકાશ ભણી જોતી અને કેટલીક વાર પતિને ખોળે માથું હોય તેવે વખતે આંખમાંથી આંસુ સારતી અને છાનું માનું ઝીણું ઝીણું રોતી. એક દિવસ દંપતી ઘરની અગાસી ઉપર બેઠેલા. મધ્યરાત્રિ હતી અને ચંદ્રમા પણ મધ્ય આકાશમાં હતો. શરદ ઋતુએ તારા રત્નોથી અને શ્વેત મેઘાંબરથી આકાશ સખીને શણગારી હતી. ચંદ્રમા સજ્જિત નાયિકા સાથે નિરંકુશ વિહાર કરતો હતો. તે સમયે અગાસીમાં એક ગાલીચા ઉપર તકિયો નાખી અને વિદ્યા ચતુર પડ્યો ચંદ્ર ભણી જોયા કરતો હતો અને કાંઈ ઊંડા વિચારોમાં પડ્યો હતો. ગુણસુંદરી તેના ખોળામાં માથું મૂકી તેના હાથમાં પોતાનો હાથ રાખી સૂતી આકાશમાં ચંદ્ર તથા પતિમુખ ને ઊંચી દ્રષ્ટિએ નિહાળ્યા કરતી હતી. આ મૌન વિહાર કેટલીક વાર ચાલ્યો. એટલામાં રસજ્ઞ પતિના મુખમાંથી, હૃદયમાંથી ઓચિંચું મધુર ગાયન નીકળવા માંડ્યું. અડોઅડ કપલ લાગી રહેલ, મંદ અતિ મંદ શ્રી ગોષ્ઠી મચેલ, નહીં પૂર્વા પર કાય ગણેલ, મુખે કાય એમ લવંતા ગેલ, આલિંગન અશિથિલ થી ચાંપી કરી એક ગમત સ્વપ્નમાં એમ નિશાના પહર ન જાણ્યા છે. હસતું ત્યાં શિશુ સમૂહ મુગ્ધ પ્રભાત, આવી ઊભું રહ્યું શયનની પાસ, અચિંત્યું લજવાતો શૃંગાર, છુપાતો લપાય તુજ ગાલ, ગોષ્ઠી સુખ સુતું નયન નિજમાય. આના પ્રત્યેક પદના છેલ્લા સ્વરનો લુપ્ત ઉચ્ચાર આકાશમાં અને મુગ્ધામાં, કાનમાં અને હૃદયમાં ઊંચા ચડી મોહન મંત્ર પેઠે સર્વ આત્મવશ કરી ધીમે ધીમે કૃત્ય બનતા હોય તેમ આનંદભર મન પડતા નીચા બેસતા છેલ્લામાં છેલ્લા પદના અંત્ય સ્વરમાં લીન થતા વિરામ પામ્યા. ભાલા, મને સમજાવો ને, એ શું ગાયું? જરાક અચકીને રસજ્ઞ બોલ્યો, તારાથી સમજાશે? સમજાશે એમ કહીને પોતાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ બતાવ્યો. આ સાંભળતા મારા રૂવા ઊભા થાય છે અને કંપારી વચૂટે છે. હું શું કરું કે એવું મારી મેળે સમજાય. તમે મારા મનોરથ બધી રીતે પૂરા પાડો છો, પણ એક વિષયમાં હું મરતા સુધી તમારી લેણદાર રહીશ. મરીશ તોય ભૂત થાય તમારા મનની વાતો સમજવા. તમારું મન સમજાય અને તમારા સુખ દુઃખમાં અને તમારા આવા વખતમાં મારે તમારું સામું જોઈ ન રહેવું પડે, એવું હું શું કરું? વિદ્યા ચતુર હસ્યો. ચાલ, એ બધું થશે. હું ભણાવું તે ભણીશ, જે મરજી. અને બીજા દિવસથી ગુણસુંદરીએ અભ્યાસ કરવા માંડ્યો અને સીમંત આવતા સુધી પતિ પાસે ભણી. પછી પાછી ઘર જંજાળમાં પડી. વધારે ભણાયું નહીં, પણ તેનો અસંતોષ મટી ગયો. પતિને કામ લાગે એવી શક્તિ તો ન આવી, પણ તેના હૃદય મંદિરમાં પેસવા લાયક, તેમાંની રસશૈયા સુધી સુવા લાયક અને તે ઉપરના મર્મ સાથે યથાશય વિલાસ કરવા લાયક તે ગણાવવા લાગી.
અને પતિ પાસેથી વિદ્યા ગ્રહણ કરવું બંધ પડ્યું. તે છતાં પોતે વયે વધતી ગઈ તેમ તેમ ઘરની જંજાળમાંથી અવકાશ શોધી કાઢીને શીખતી ગઈ. અવકાશ પ્રસંગે આત્મપ્રયત્નથી યથાશક્તિથી અભ્યાસ વધારતી ગઈ. અને કાળક્રમે આ મહાપ્રયાસ અને ઉત્સાહનું એ પરિણામ આવ્યું કે વિદ્યા ચતુરની વિદ્યા, રસજ્ઞતા વગેરેનું પ્રબળ વીર્ય વાતચીત અને વિનોદના વિહાર સમયે તેના હૃદયમાં ઠેઠ પહોંચવા લાગ્યું અને તે તેજ ગર્ભ દિવસે દિવસે પ્રફુલ્લ થયો. આનો લાભ કુમુદસુંદરીને મળ્યો. એક પ્રખ્યાત વિદ્વાને માણસને દરજીની ઉપમા આપી છે. સૌને પોતાના જેવા બનાવવા બસે છે અને બને તો પોતે સીવડાવેલા કપડાં પહેરવા ઈચ્છે છે. વિદ્યાનો પણ એક સાધારણ નિયમ એવો જ છે કે ભણેલા સૌને ભણાવવા માટે છે. દીકરી નાની હતી અને તેના ઉપરનો મોહ તાજો હતો. તેવામાં જ ગુણસુંદરીએ ઠરાવ કર્યો કે આને ભણાવવી. આપણા દેશમાં સ્ત્રીઓની વિદ્યાવૃદ્ધિમાં ઘણી અડચણો પડે છે. નાનપણમાં છોકરી નિશાળે જાય ત્યાં ધૂળ ધમાટ ભણે. પરણ્યા પછી સંસારમાં પડતા અભ્યાસ પ્રતિકૂળ થાય છે. ઘરના વ્યવહારમાં, અભણ સ્ત્રી વર્ગમાં, સાસરિયામાં અને સહેલીઓમાં વિદ્યાના દર્શન પાવક ગણાતા છતાં પતિની તથા પોતાની પશુ સામાન્ય વૃત્તિઓ સાચવવામાં અને છોકરા છૈયાની માથાકૂટમાં સ્ત્રી વર્ગના ઘડી ઘડીના નાના મોટા રોગના પગલે અડચણો લાગવાને લીધે ઘણી અનુકૂળ હોય તો પણ સ્ત્રી શિક્ષણમાં તેની શક્તિ અથવા વૃત્તિ અથવા અવકાશની ખામીના લીધે ભારતીય સ્ત્રીઓ ભણી શકતી નથી. પોતાના ચકોરપણાને લીધે તથા સદાગ્રહથી ગુણસુંદરી આ હરકતો દૂર કરી થોડું થોડું શીખી તો તેના મનમાં એમ જ રહેતું કે આ અડચણો પડે ત્યાર પહેલેથી જ મારી પુત્રીને વિદ્યાનું ભાથું બંધાવી દઉં, પછી જગતમાં મોકલું. વિદ્યા ચતુર પોતે વ્યવહાર ચાલમાં દિવસે દિવસે વધારે લપટાતો હતો અને તેનો અવકાશ સંસારના વાદળાથી ઘણું ઘેરાયેલો રહેતો. તો પણ પ્રસંગે ગુણસુંદરીના સ્તુતિપાત્ર ઉત્સાહ, આગ્રહ અને પ્રયાસને આશ્રય આપવામાં, સુગમતા કરી આપવામાં, સુધારવામાં, માર્ગદર્શાવવામાં અને વધારવામાં તે જાતે પ્રયત્ન કરતો અને તેમાં રહેતી ખામીઓ વાતચીતમાં, વિનોદમાં અને વ્યવહારમાં પડતા પ્રસંગો સમયે પૂરી કરી દેતો. થોડા વર્ષમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો અને આખરે તેની પોતાની બુદ્ધિ જાતે ચાલવા લાગી અને મા બાપને પ્રમાણમાં ઓછો પ્રયત્ન કરવાની જરૂર રહી. થોડા વખતમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો અને આખરે તેની પોતાની બુદ્ધિ જાતે ચાલવા માંડી અને મા બાપને પ્રમાણમાં પ્રયાસ ઓછો કરવાની અને થયેલો પ્રયાસ સફળ થયો જોઈને આનંદ ભોગવવાની તક મળી. પરણવા પહેલા અંગ્રેજી અને સંસ્કૃતમાં પ્રવેશ થયેલો હોવાથી સંસાર, ધર્મ, રસજ્ઞતા અને રસિકતા, વ્યવહાર કુશળતા, નીતિમત આદિ ગૃહાશ્રમના દ્વારપાળો અણબોલાવ્યો પોતાનો સમય સમજી અને મંદિરમાં આવતી રાણીને વણ માગ્યા સત્કાર દેવા તત્પર થઈ રહ્યા અને સંસાર સિંહાસન ઉપર આ રાણી સાથે સ્વાભાવિક રીતે સરસ્વતી ચંદ્રને શોધી નિરાશ થઈને મન પાછું ફરતું. એ સિવાય બીજી બધી બાબતમાં કુમુદસુંદરીના મા બાપ દીકરીને જોઈને જગતને સ્વર્ગ સમૂહ ગણી લેતા. આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં બેઠા જેવું લાગ્યું. દેખાવમાં તો તે અલગ કિશોરીનાથી ખૂબ જુદી હતી. તેના શરીરનો વર્ણ રૂપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. નાની સી નારને નાકે મોતી. એ વર્ણનના સહાભ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન હતા. ભભકની આકર્ષણ શક્તિ તેનામાં રજ માત્ર પણ ન હતી. રૂવાબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી તો કેટલાકને નિર્માલ્ય માલ વગરની લાગતી. તેના મુખ સામું સૌ કોઈ જોઈ શકતા. તે માત્ર મંગળાભૂષણ અને આછા પણ સુંદર ચિત્રવાળા સાદા જેવા વસ્ત્ર પહેરતી. નાજુક બાળકના જેવા તેના હાથ અને તેવા જ કુમળા મહેંદી મૂકેલા નાના પગ. તેના વગર અંગનો સર્વ ભાગ વસ્ત્રમાં ઢંકાઈ રહેતો. તેનો હાવભાવ પ્રસંગે જોવામાં આવતો અને પ્રસંગોપાત હોવાથી કોઈનું ધ્યાન ખેંચતા ન હતા. શરદ ઋતુના નાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ તેના વસ્ત્રો ઉપર તેનું ઘણું ખરું આછા સ્મિત વાળું મુખ દેખાતું. તે બોલતી ઓછું પણ તે બોલે તે વખત રૂપાની નાની ઘંટડીના જેવો સ્વર નીકળતો
અને સૌ કોઈને એના વચન મધુર લાગતા. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યો તેના ઉપર દ્રષ્ટિ ઠારતા અને જેઓને એનું મું નિહાળવાની ટેવ હતી તેમને એના ઉપર સહેજ નિર્દોષ અને શાંત પ્રીતિ ઉપજતી. પ્રસન્ન પુરુષોને વધારે જોતા એના મુખ ઉપર વધારે શુદ્ધ સુંદરતા સ્પષ્ટ માલુમ પડતી. ચતુર સ્ત્રીઓને એની આંખ ચકોર લાગતી. આદર્શ સ્ત્રીઓ એમ કહેતી કે એનામાં સોજ બહુ છે. જુવાન લલ્લાઓને એની વાતમાં રસ પડતો. રસિયણ બાયડીઓ એની પાસે બેસતી, એની સામું જોઈ રહેતી, એની બોલવાની રીત શરતમાં રાખતી અને એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શિખામણ આપતી. એની નાજુકતા, સુંદરતા અને ચતુરાઈ અને લજ્જા, એનું લાવણ્ય અને કોમળાપણ, આ સૌ કયા પ્રસંગમાં કેવી રીતે દેખાયું તેનું પૃથ્થકરણ કરતી અને તે ઉપર એ આગે હોય ત્યારે રસભર ચર્ચા કરતી. નાના બાળકો રમવાનું મૂકી દઈને એની પાસે આવીને વીંટાઈને બેસી રહેતા. કોઈ પણ માણસ તેની સુંદરતા શોધી કાઢતું તો સૌ સાંભળનાર તે શોધનારની ચતુરતા વખાણતા અને તેના મતમાં ભળતા. કેટલાક અંતઃકરણોમાં એને જોતા આશીર્વાદની ઉર્મી ઉછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર ને એની સાથે બોલનાર સૌ એક સરખા શાંત ચંદ્રિકામાં નાહતા હોય, અમૃત સરોવરમાં ડૂબકી મારતા હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતા હોય એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતા. સાસરિયામાં પણ અત્યાર સુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલગ કિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી તો કુમુદ સુંદરીને નાનપણથી જ આજ્ઞા માનવાની ટેવ હતી. અમાત્યના ઘરમાં સ્ત્રી વર્ગને કઈ કામ કરવાનું હતું નહીં કે વાદ થાય. પૈસાનો તોટો નથી કે સૌની ઈચ્છા પૂરી પાડતા ભેદ રાખવો પડે. તેમાં વળી નવી બહુને લાવવાનું માન અલગ બેનને હતું એટલે એ વહુને શણગારવી અને અગાડી પાડવી, તેની શોભા વધારવી અને એને નાત જાતમાં, સગા વહાલામાં અને કુટુંબ રૂઢિમાં દાખલ કરવી, સારી શિખામણ આપવી ઇત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરિયો પણ બહેનને લેવાનો હતો. સૌ બાબતમાં સૌભાગ્ય દેવીની તો અનુમતિ જ લેવામાં આવતી. બુદ્ધિધન પાસે તો વાત જ કરવામાં આવતી અને પ્રમાદધનની પસંદગી પૂછવામાં આવતી. ભાભી સાહેબ બાબત ભાઈ પાસે ચાકરો વાતો કરી બંનેની મહેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન મશ્કરી કરીને ટોળ કરતા. અત્યાર સુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યાર પછી પણ તરતમાં તો સરસ્વતી ચંદ્રને સંભાળીને છાની માની રોતી. લાગ મળે નિશ્વાસો મૂકતી. પણ બધા બેઠા હોય ત્યારે તેની રમત ગમતમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી. ફીકા હાસ્ય વડે મર્મશોક ઉપર ઢાક પીછાડો કરતી. લજાળુપણાને નામે સૌ ચાલ્યું જતું અને હૃદય શંકુના ઉપજાવેલા આંસુ આનંદના આંસુ ગણાતા. પ્રમદધન સાથે મન મેળવવા ઈચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ધસડાતું આવતું અને ધસડાતા ઘણા ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવી સૃષ્ટિનો અનુભવ, બીજા સૌના આનંદની ભરતીનો વેગ, પોતાના બાળ મનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વર ઈચ્છાને શરણ થવાની આવશ્યકતા બુદ્ધિ, નિરુપાય વાતને નિભાવી લેવાનો શાણો વિચાર અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયેલાની કલ્પના પણ કરવી તે પતિવ્રતા ધર્મની વિરુદ્ધ છે એવું જ્ઞાન, આ સૌને લીધે બળવતી બાળકીએ પોતાના મનને તંગ ખેંચીને હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમય ધર્મને અનુસરવા લાગી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી અને પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી. માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કોઈ કરી શકે તેવું હતું નહીં. એ પાસે હોત તો આ જોઈને તેનું વત્સલ હૃદય ફાટી જત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ રહેતો. એને તથા સૌ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રમાણ સૌને પરોક્ષ હતા. પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનારા સાસરે કોઈ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠિયાવાડથી અભ્યાસ કર્યો હતો અને ઉંમરમાં આવે વિદ્યા અભ્યાસમાં પરતંત્રતા લાગવાથી, શાળામાં નાનપ લાગવાથી, અભ્યાસ કંટાળા જેવા વૈતરા જેવા થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષના ઉપજીવિકાના સાધારણપણા વગર બીજું ફળ ન દેખાવાથી,
વિદ્યામાં બીજું કાંઈ પણ ફળ હોય તો તે ફળ ભણેલાઓને નોકરી રાખવાથી તેની પાસેથી લઈ શકાય એવી સમજથી. વિદ્યાના ભંડારના નમૂનામાં શાળાના માસ્તર નજર આગળ હતા. તેને સૌ ખાલી માન આપતા, પરંતુ રાજ્ય કાર્યમાં તેની સલાહ લેવાની પણ કદી કોઈને જરૂર ન લાગતી. તે જોવાની ટેવથી. અંગ્રેજી વિદ્યામાં માત્ર પરભાષા અને રાજ્ય ભાષાનું જ મહત્વ લાગવાથી. સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રી પુરાણી જેવી પૂજનીય પણ ભિક્ષુક વર્ગની જ ઉપયોગી તથા શોભાવાળી દેખાવાથી. ગણિત વિદ્યા, તત્વ વિદ્યા અને વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ અને સંન્યાસીઓ, સાધન રહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતા નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપ જળથી વૃદ્ધિ પામવાથી પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્ર ધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયમાં બુદ્ધિ રહેવાથી આસપાસના મંડળની ખુશામત, અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ન આવેલો હોવાથી આ સૌ કારણોથી પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે તેમ પોતાનો ઊંચો અભિપ્રાય હોવાથી પ્રમાદ ધન પ્રમાદમાં જ રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં આંખો મીચીને તણાઈ જતો અને ધારતો કે હું પોતાના જ બળથી કરું છું. દરબારી કામમાંથી નવરો પડતા નવલકથાઓ વાંચવામાં તથા મિત્ર મંડળ વચ્ચે બેસી અને આત્મસ્તુતિ, પરનિંદા અને સ્ત્રીઓના પ્રસંગ મનને વિહવળ કરી નાખે એવી કલ્પનાઓ, મરજી પડે ત્યાં હરવું અને ફરવું, ફાવે તે બોલવું, મનમાં ઉર્મી ઉઠે તે પ્રમાણે વર્તવું અને એવા વ્યાપારોમાં અમાત્ય પુત્રનો કાળ જતો હતો અને એવી રીતે વખત ગુમાવવાનો જોગવાઈ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્ય ઉદય અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વાભિલાષ તૃપ્ત કરવું એવી એની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો. તેની સુંદરતાનું અભિમાન રાખતો, તેની વિદ્યાની સ્તુતિ કરતો અને તેની સાથે પોતાનો યોગ થયો તે નંદકુંદન જેવું માનતો. પ્રમાદ ધન, અલકિશોરી અને ટૂંકમાં અમાત્ય કુટુંબનો બધો વ્યવહાર, તેમાંથી વિદ્યાસાગરના ઘરમાં જે સંસ્કાર હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. પિયરમાં અને સાસરામાં વ્યવહાર, વિનોદ અને સર્વ રીતના આચાર વિચારમાં ફેર હતો. નવે ઘર પુસ્તક હશે એમ જાણીને તેણે જૂની ઘરથી એક પણ પુસ્તક નહોતું આણ્યું. આ નવી સૃષ્ટિમાં જૂની સૃષ્ટિને સંભાળનારી તેની પાસે એક જ વસ્તુ રહી હતી. સરસ્વતી ચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો, પરંતુ તેમાં માત્ર એક જ શ્લોક સોનેરી શાહી વડે લખ્યો હતો અને માત્ર તે લખનાર અક્ષરોનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી. શશી જતા પ્રિય રમ્ય વિભારી થઈ રખે જતી અંધ વિયોગથી, દીન રૂપે શુભગા બની રહે ગ્રહી, કર પ્રભાકરના મન માન્યતા. આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી. માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ જોઈને કાઢી જોતી. શ્લોક મોડે થઈ ગયો હતો તો પણ કાગળ વાંચીને જ ગાતી. કાગળ જોઈને શ્લોક ગાતી, રોતી અને આંસુ સારતી અને કોઈને દેખે એટલે કાગળ સંતાડી અને સજ્જ અને સાવધાન થતી. કાગળના સામું કોઈને ઠપકો દેતી હોય તેમ જોતી અને વદન કમળ સાથે દુખિયારું, દયામણું અને કોપાયમાન કરીને આકાશ સામું જોઈને નિશ્વાસ નાખી અને આંખમાંના આંસુ પોતાના જ હાથે લૂછતી. અસંસ્કારી સાસરિયામાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દ્રષ્ટિએ તેની સ્થિતિમાં કઈ અસાધારણ ન જણાતું. ટૂંકમાં ચર્મચક્ષુથી જોનારને તો અમાત્ય કુટુંબમાં સર્વ રીતે સૌનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો. એવા કુટુંબની કામિનીઓ રાજેશ્વર મંદિરના પગથિયા ઉપર ઠમક ઠમક કરતી ચડે છે. તે સમયે તપોધન સિવાય તેને જોનારું બીજું કોઈ ન હતું. તેથી આ એકાંત શિવાલયમાં શુદ્ર માનવ જાતની દ્રષ્ટિથી અગોચર રહેનારી દેવાંગનાઓ મૃત્યુલોકમાં આનંદ અમૃત છાનું માનું ઢોળવા
દેવોના દેવના દર્શન કરવાના નિમિષે સ્વર્ગમાં ઉતરી હોય એવી કલ્પના જાણ્યા અજાણ્યા ત્યાં સંતાઈ રહી જોઈનાર કોઈ યક્ષાદિક કરે તો અયોગ્ય ન કહેવાય. તપોધન ઉતાવળો હાથ ધોઈને અબોટિયાની કાછડી ખેંચીને પાટલી જેમ તેમ પગે આટી ના આવે તેમ ખાલી છેટીના અંગૂઠા વડે હાથ લૂછતો આવ્યો. પધારો પધારો કહેતો મંદિરના ગર્ભદ્વારમાં બેઠો અને રીત પ્રમાણે જરાધારીમાંથી નમણ અને બિલીપત્ર વગેરે તરુણીઓને પાવન કરવા આપતા આપતા બોલ્યો, બેન, તમારા કહેવા પ્રમાણે હાવ વિચાર રાખ્યો છે. શિવ પૂજનની સાવ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવો તે પ્રમાણે કરી દેશું. પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઊભું હોય તેમાં લલનાઓ પાસે ઊભો મૂર્ખદત્ત વાતો કરે છે અને આવતીકાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે. એટલામાં બહારથી એક સિપાઈ દોડતો આવ્યો. બેન, ભાઈ સાહેબ આવે છે અને ઘણું કરીને રાણાજી પણ સાથે છે. અમારાથી પાછા જવાય એમ છે કે નહીં? જી નહીં. રસ્તાના ફાટા પડે એની આણી પર ડંકો નિશાન અને સવાર આવી પહોંચ્યા છે. ત્યારે ઉતાવળી અલોક કિશોરી પૂછવા લાગી. હવે આવા પ્રસંગોના અભ્યાસીઓને પોતાના કાર્યમાં સમય સૂચકતાની ટેવ પડેલી હોય છે. સમો જોઈ એકદમ પગથિયા ઉપરથી ઝટ ઉતરતો મૂર્ખદત્ત બોલ્યો, ચાલો ભાડામાં આવો. રાણાજી તો માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે. હું બારીએ તાળું દઈ સૌ ગયા પછી ઉઘાડીશ. વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને પામ ના રહી. સ્વાભાવિક રીતે ત્રિમંડળ વશ થઈ ગયું હોય તેમ તેની પાછળ ચાલ્યું. જતા અલકિશોરી વિચારમાં કુમત્સુરીના સામું જોઈને બોલી, કલાક 2 કલાકની કેદ સમજવી. રાણાજી કઈ અમસ્તા દર્શન કરવા નથી આવતા, એમને અહીંયા વાર લાગશે. આપણે અત્યારે આવ્યા એ જ ભૂલ થઈ ગઈ. ચાલતા કુમુદસુંદરીએ નણંદના સામું જોયું અને થયું તે ખરું એવું સમજાવવા વદન કમળ ઊંચું કર્યું અને પાછું જમીન સામું જોઈને ચાલવા લાગ્યું. સૌ બારણામાં બેઠા એટલે પાછું જોતા ભડોભર બાર વાસીને તપોધને સાંકળ દઈ દીધી અને તાળું પણ દઈ દીધું. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગલા ભાગની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગલો ભાગ ના લઈને આવીએ ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.